રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આશરે 1 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નિર્મળ પથ એટલે કે આઇકોનિક રોડ, સ્ટ્રીટ લાઇટ અને ડેકોરેશન તથા ફૂટપાથ અને લોખંડની રેલિંગ તથા અન્ય સાધનોનો ખર્ચ કરીને ધોરાજીની આમ જનતા માટે નિર્મળ પથનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ આ કામમાં કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો અને નબળી કામગીરી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જોકે ભ્રષ્ટાચાર થયાનો સ્વીકાર કરતા ભાજપના અને નગરપાલિકાના ચેરમેન સી અંટાળાએ તો આ બાબતે દિનેશભાઈ વોરા, કોંગ્રેસ પ્રમુખ ધોરાજી દ્વારા નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવેલ હોવાના આક્ષેપો કર્યા છે। શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રમુખ, આવો જાણીશું। સાહેબ, એમાં એવું છે, ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા, સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી, વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું 50-60% કામ થઈ ગયેલું હતું। ચૂંટાઈને આવ્યા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી। અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે। કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું, તમે બરાબર કામ કરો। અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું। છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થયે કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીશ્રીને કે આ ભ્રષ્ટાચાર આમાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે। જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે। બીજું, બાજુમાં જે નદીના વોકળો જુઓ એની અંદર ગંદકી છે, આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ વોકળો તાત્કાલિક સાફ કરે, જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય, રોગચાળો અટકે। સાહેબ, અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ 1 કરોડ 67 લાખ રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે, ત્યારે એને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી। એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જોઈએ, પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક એનું કામ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો। ચોમાસું પૂર્ણ થયે લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે, હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ। ધોરાજી શહેરની અંદર રૂપકડું નામ આપી અને નિર્મલ પથ પાછળ 1.5 કરોડથી પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે। સરકારશ્રી દ્વારા જે રકમ ખર્ચવામાં આવી છે એ રકમ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સની કમાણીમાંથી ખર્ચવામાં આવી છે। એ રકમ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। વીજળીના જે થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે એ નબળી ગુણવત્તાના થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે, બ્લોક નાખવામાં આવ્યા છે, નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે, એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી। જેથી આ રોડ પાછળ જે 1.5 કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જેથી અમે આજ રોજ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને ચૂકવવામાં આવેલા નાણાં રિકવર કરવામાં આવે, એવી અમારી માગણી છે। આ રોડ સરકારશ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડની અંદર લોકો વોકિંગ કરી શકે, પરંતુ લોકોની સુવિધાને બદલે દુવિધા ઊભી થાય તેવી પરિસ્થિતિ હાલમાં આ રોડની છે। બાજુની અંદર જ એક નદી છે, નદીની અંદર ખૂબ જ પ્રદૂષણ ફેલાયેલું છે અને આજુબાજુની અંદર ગંદકીઓ ફેલાયેલી છે। લોકો અહીંયા ચાલવા માટે આવે તો બીમારીનો ભોગ બને તેવી પરિસ્થિતિ છે।